ચાલો આજે એક એવી રાસાયણિક પ્રક્રિયા વિશે જાણીએ જે આપણી આસપાસ સતત થતી રહે છે, જેમ કે રસોડામાં ગેસ સળગે ત્યારે અને હા, આપણા પોતાના શરીરની અંદર પણ. આ એક એવી છુપાયેલી ઊર્જાનો સ્ત્રોત છે જેને આજે આપણે સમજવાના છીએ. ચલો એક સાવ સાદા પ્રયોગથી શરૂઆત કરીએ. અહીં એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો લીધો છે અને એમાં ધીમે ધીમે પાણી ઉમેરવામાં આવી રહ્યું છે. અને જુઓ, કોઈક બીકરને બહારથી સ્પર્શ કરી રહ્યું છે અને એમને કંઈક અનુભવાઈ રહ્યું છે. આ દ્રશ્ય બહુ સામાન્ય લાગે, પણ એની પાછળ એક મોટો વૈજ્ઞાનિક સવાલ છુપાયેલો છે. તો સવાલ એ જ છે કે આ ગરમી આવી ક્યાંથી? ખાલી પાણી અને કળી ચૂનાને ભેગા કરવાથી બીકર અચાનક ગરમ કેમ થઈ ગયું? વેલ, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો જ એક બહુ જ રસપ્રદ સિદ્ધાંત છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: ઉષ્માક્ષેપક. હા, આ એક ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનું નામ છે. ચાલો સમજીએ કે આનો અર્થ શું થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા બહુ જ સરળ છે. જુઓ, ઉષ્મા એટલે ગરમી અને ક્ષેપક એટલે બહાર ફેંકવું. બસ એવી પ્રક્રિયાઓ કે જેમાં નીપજો બને ને એની સાથે સાથે ગરમી પણ બહાર ફેંકાય. એટલે કે જ્યારે બે પદાર્થો ભેગા થઈને કંઈક નવું બનાવે ત્યારે એ પ્રક્રિયા ગરમીને મુક્ત કરે છે. પેલું બીકર ગરમ થવાનું કારણ આ જ હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ કંઈ ખાલી લેબોરેટરીમાં જ નથી થતું. હકીકતમાં આવી પ્રક્રિયાઓ આપણી ચારે બાજુ આપણા રોજિંદા જીવનમાં સતત થતી રહે છે. ચાલો થોડા ઉદાહરણો જોઈએ. સૌથી પહેલું અને સૌથી જાણીતું ઉદાહરણ છે કુદરતી વાયુનું દહન. રોજ જ્યારે રસોઈ કરવા માટે ગેસનો સ્ટવ ચાલુ કરવામાં આવે છે ને, ત્યારે ખરેખર એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ શરૂ થાય છે. જો આપણે એને વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો પ્રક્રિયા કંઈક આવી દેખાય છે. મીથેન અને ઓક્સિજન ભેગા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. પણ આ સમીકરણનો સૌથી મહત્વનો ભાગ જે દેખાતો નથી એ છે પુષ્કળ પ્રમાણમાં મુક્ત થતી ઊર્જા. એ જ ગરમી જે આપણું ભોજન રાંધે છે. હવે એક એવા ઉદાહરણ પર આવીએ જે આપણી સૌથી નજીક છે. એક એવી પ્રક્રિયા જે આપણને બધાને જીવંત રાખે છે, કારણ કે તે આપણા પોતાના શરીરની અંદર જ થાય છે. હા, હું વાત કરી રહ્યો છું શ્વસન વિશે. અને ના, શ્વસન એટલે માત્ર શ્વાસ લેવો અને છોડવો એટલું જ નહીં. એનાથી ઘણું વધારે છે. તે આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવાની એક અદ્ભુત રાસાયણિક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરને ગ્લુકોઝ મળે છે. આ ગ્લુકોઝ જ્યારે આપણે શ્વાસમાં લીધેલા ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે તે આપણા કોષો માટે ઊર્જા મુક્ત કરે છે. આ જ ઊર્જા આપણને જીવંત રાખે છે અને આપણા શરીરને ગરમ પણ રાખે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ કંઈક આવું છે. ગ્લુકોઝ અને ઓક્સિજન પ્રક્રિયા કરે છે અને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૌથી અગત્યની વસ્તુ ઊર્જા. આ જે ઊર્જા છે જે આપણી આંતરિક ભઠ્ઠીને એમ કહીએ તો ચાલુ રાખે છે. એક છેલ્લું કુદરતી ઉદાહરણ જોઈએ. વનસ્પતિના કચરામાંથી ખાતર બનવાની પ્રક્રિયા. ક્યારે જોયું હોય તો ખાતરના ઢગલામાંથી ગરમ વરાળ નીકળતી હોય છે. એ ગરમી પણ વિઘટનની ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ પરિણામ છે. તો ચાલો આજે આપણે જે શીખ્યા એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. મુદ્દાની વાત સ્પષ્ટ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ જે ઊર્જા અથવા ગરમી મુક્ત કરે છે. દહનથી લઈને શ્વસન સુધી આ પ્રક્રિયાઓ પ્રયોગશાળાથી શરૂ થઈને આપણા શરીરના કોષો સુધી દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. તે આપણી દુનિયાને અને આપણને ઊર્જા આપે છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો કેટલીક પ્રક્રિયાઓ ગરમી મુક્ત કરે છે, તો શું એવી કોઈ પ્રક્રિયાઓ પણ હોઈ શકે જે આનાથી બિલકુલ વિપરીત હોય? એટલે કે એવી પ્રક્રિયાઓ જે આસપાસમાંથી ગરમી શોષી લે અને ઠંડકનો અહેસાસ કરાવે. આના પર વિચારવા જેવું છે ખરું ને?